સૌ લોકો જાણે છે કે ફ્રૂટ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, પણ એ ખ્યાલ નથી હોતો કે ફ્રૂટ ક્યારે ખાવા જોઈએ અને કઈ રીતે ખાવા જોઈએ। જેટલું બને એટલું ફ્રૂટને અલગથી ખાવા જોઈએ। મતલબ કે ઘણા લોકો હોય છે જે બપોરે જમવાનું છે, રાત્રે જમવાનું છે, તો એની સાથે સાઈડમાં ફ્રૂટ પણ કાપીને મૂકે છે અને સાથે સાથે ખાય છે। હવે થાય છે એવું કે જ્યારે તમે બંને વસ્તુ સાથે ખાઓ છો ત્યારે પેટ કન્ફ્યુઝ થઈ જાય છે કે પહેલાં મારે રાંધેલા ખોરાકને પચાવવો જોઈએ કે પહેલાં ફ્રૂટને પચાવવું જોઈએ, અને એ જ કન્ફ્યુઝનમાં પછી તમને ગેસ થવાની શરૂઆત થઈ જાય છે। એટલે જેટલું બને એટલું ફ્રૂટને અલગથી ખાવું જોઈએ। હવે વાત કરીએ તો શરીર બધાના અલગ અલગ હોય છે, એટલા માટે શરીરના સંકેતોને ખાસ સમજવા કે ક્યારે શું ખાવાથી તમને તકલીફ પડે છે। હવે બીજી વસ્તુ એ છે કે જ્યારે ફ્રૂટ ખાઓ છો ત્યારે તમને આખા દિવસની એનર્જી પૂરી પાડે છે। આખા દિવસ તમને જે ઉર્જા મળે છે એ તમારા ફ્રૂટમાંથી મળી શકે છે, એટલા માટે બને ત્યાં સુધી તમારે સવારે ફ્રૂટ લેવા જોઈએ તાકી તમને આખા દિવસ દરમિયાન શરીરમાં ઉર્જા મળી રહે। એટલા માટે જો વાત કરીએ તો ફ્રૂટ ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે સવારે ભૂખ્યા પેટે। ત્યારે તમે ફ્રૂટ ખાઓ છો તો એ તમારા શરીરમાં પાચનને પણ સારું કરે છે અને હા, દિવસ દરમિયાન એનર્જી પણ પૂરી પાડે છે। બીજી વસ્તુ એ કે જ્યારે તમે મોડી રાત્રે સૂતી વખતે કે એવી રીતે ફ્રૂટ ખાઓ છો તો ત્યારે પણ એ તમારા શરીરમાં ગેસ પેદા કરે છે। તો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર કરો, અને હા, એ લોકોને ખાસ શેર કરજો જે ફ્રૂટને ગમે તે ટાઈમે ખાય છે અને પછી આગળ જતાં ગેસ, એસિડિટી, કબજિયાત, પેટને લગતી સંબંધિત કોઈ પણ બીમારીનો ભોગ બને છે। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।